હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી રામ. વેલકમ બેક ટુ ધ અવર ચેનલ કર્મા કનેક્શન. આજે તારીખ 26 નવેમ્બર 2024 અને અમારા આજના દિવસની શરૂઆત પણ પ્રાર્થનાથી જ થઈ છે. અહીંયા અમારા બધા જ બાળકો ભગવાનને ખૂબ જ સુંદર રીતે પ્રાર્થના કરી રહ્યા છે કે હે ભગવાન, અમારો આજનો દિવસ ખૂબ જ સુંદર રીતે પસાર થાય અને અમે આજના દિવસે ખૂબ જ સારું એવું શિક્ષણ છે પ્રાપ્ત કરી શકીએ. તો અહીંયા ભગવાન પણ અમારા નાના નાના બાળકોની જરૂરથી પ્રાર્થના સાંભળશે. પ્રાર્થના પૂરી કર્યા બાદ અહીંયા બધા જ બાળકો ભગવાન સ્વામિનારાયણની આરતી કરી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણની આરતી પૂરી કર્યા બાદ અમારા મેડમ દ્વારા રોજ શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક સમજાવવામાં આવે છે. શ્લોકની સમજૂતી આપ્યા બાદ રોજ એક મેડમ દ્વારા મોટિવેશનલ સ્ટોરી પણ કહેવામાં આવે છે. પ્રોક્ત વાહન ન્યયમ દિવસ્વ અમન્વયે પ્રાહ મનોરીક્ષવાક વેદ પ્રવિત. કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ અવિનાશી યોગ એટલે કે આ ભગવાન દ્વારા જે રજૂ થયેલો યોગ છે તે સૂર્યને કહ્યો હતો. કોણે કીધો તો? ભગવાન શ્રી કૃષ્ણએ સૂર્યને. સૂર્ય પોતાના પુત્રને કીધો તો વૈવસ્વત મનુને. એનું નામ શું હતું? સૂર્યપુત્રનું નામ વૈવસ્વત મનુ. એટલે સૂર્યએ કોને કીધો? એના પુત્ર મનુને. અને મનુએ પોતાના પુત્ર રાજા ઈક્ષ્વાકુને કહ્યો હતો. હજુ લોકો રજા માટે તૈયાર થતા હતા ત્યારે સુમિત કંઈક કામ માટે ફ્રીઝર રૂમમાં ગયેલો હતો. ત્યારે ભૂલથી એક મજૂરે બહારથી આવીને દરવાજો બંધ કરી દીધો અને સુમિત અંદર ને અંદર ફસાઈ ગયો. જ્યારે તે દરવાજો ખોલવા મહેનત કરે છે પણ દરવાજો ખુલતો નથી અને ખૂણામાં જઈને બેસી જાય છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન, હવે હું શું કરું? હવે તો હું બચી નહીં શકું. અડધી કલાક થાય છે એટલે કે દરવાજો ખડખડાવાનો અવાજ આવે છે. ત્યાં અંદર જે ફેક્ટરીનો ગાર્ડ હોય છે, ચોકીદાર, અંદર આવીને પૂછે છે કે સુમિતજી, તમે અંદર છો કે શું? ત્યારે તે સુમિતને બહાર લાવે છે અને હીટર પાસે રાખી દે છે. થોડીક વાર પછી ત્યારે તે પૂછે છે કે તમને કેવી રીતે, ત્યારે સુમિત ગાર્ડને પૂછે છે કે તમને કેવી રીતે ખબર પડી કે હું અંદર હતો? કે સુમિતજી, તમે જ એક મારી સાથે સારી રીતે વાત કરો છો, સારો વ્યવહાર કરો છો. અમારી શાળામાં રોજ બોર્ડ વર્ક પણ કરવામાં આવે છે કે જેમના ઉપર અમે રોજનો ઇતિહાસ છે લખીએ છીએ અને એ ઇતિહાસ વિશે અમે બાળકોને બીજા દિવસે પૂછીએ પણ છીએ. અહીંયા પ્રાર્થના કાર્યક્રમ પૂરો થયા બાદ અહીંયા બધા જ બાળકો પોતપોતાના ક્લાસમાં જઈને પોતપોતાનો અભ્યાસ છે એ કરી રહ્યા છે. અને આજે અમારે સ્પોર્ટનો લેક્ચર પણ હતો તો બધા બાળકો સ્પોર્ટનો લેક્ચર એન્જોય કરે છે. બે પ્રકાર છે. કેટલા? બે. પ્રસ્થાનના બે પ્રકાર છે. પહેલો, એમાં એક નંબર કરીને લખો, ખડુ પ્રસ્થાન એટલે કે 100 અને 200, બરોબર. મીડિયમમાં 400 અને 800, બરોબર છે. 400 અને 800 મીડિયમ. લાંબી દોડમાં 1500 અને 2500. જો તમને આવી જ રીતે અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલ કર્મા કનેક્શનને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.